ગુજરાતમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના કાર્યક્રમની સામે પ્રદેશ અધ્યક્ષ પાટીલનું નિવેદન. ગુજરાતમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના કાર્યક્રમની સામે પ્રદેશ અધ્યક્ષ પાટીલનું નિવેદન. આખી જિંદગીમાં સરદાર વલ્લભભાઈનું સ્મારક બનાવવાની જગ્યા ન આપી. સરદાર વલ્લભભાઈનો કોઈ કાર્યક્રમમાં ફોટો નથી મૂક્યો. આજે કહે છે કે સરદારભાઈને ભાજપે હાઈજેક કર્યા છે. વિશ્વની સૌથી મોટી મૂર્તિ સરદારભાઈની અહીં બનાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મહાઅધિવેશનમાં સરદાર અંગે આપેલા નિવેદન મુદ્દે CR પાટીલના પ્રહાર. કે મારે કોંગ્રેસને પૂછવું છે કે દેશનો કે ગુજરાતનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈની પ્રતિમાને દર્શને ગયો હોય અને પુષ્પાંજલિ આપી હોય તેવો એક માયનો લાલ બતાવો. એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યાનું સ્મારક બનાવવા માટે નહીં આપી. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનો શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. પણ ઇતિહાસમાં એનો કોઈ જગ્યાએ નામ ના આવે. એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું. આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે. અરે આ દેશના નેતા હતા, દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એકમાત્ર નેતા હતા, ગુજરાતની ધરતીના નેતા હતા. અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં, એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે એમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી. પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા. જ્યારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા તો લખીએ તમે તાજમહેલ જોવા આવ્યા તો કોઈ કારણ જેવી કારણો લખતા હોય છે. તો પહેલા કારણોમાં 70-80% એ તાજમહેલ જોવા માટે આવતા હતા. આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ. 95% લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે. અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય. ગાંધી કુટુંબના કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.